2 દિવસ પહેલા જ એક યુવાનનો મેસેજ મારા ઉપર આવ્યો હતો કે ગત વર્ષે આ વર્ષે કંઈક ભૂલ થઈ હોય તો હે સંતો અમને માફ કરજો. એને ભગવાન પામવા છે, એના અંતરમાં એમ છે કે મારે મારા હૃદયને નિર્મળ કરવું છે. ત્યારે આટલું કહી શકાય છે. બને તો એને મળીને પણ હાથ જોડીને માફી માંગતા શીખીએ કે આવી રીતનો ભૂંડો સંકલ્પ મને તમારી ઉપર થયો હતો અને સંકલ્પનો જે દોષ છે એની નિવૃત્તિને અર્થે મહારાજ એમ કહે છે હાથ જોડીને પ્રાર્થના કરવી. અને જો સાધુને ગ્રહસ્થ ઉપર ક્રોધ ઉપજે તો સાષ્ટાંગ દંડવટ ન કરે પણ હાથ જોડી નમસ્કાર કરીને તો પ્રાર્થના તો કરે. એટલું કીધું. અને જે સાંખ્યોગી પુરુષ હોય તથા સાધુ હોય આ બેયની રીત એક જ છે, એને દંડવટ કરવા. જેની ઉપર ક્રોધ ઉપજે એને ભગવાનનો ભક્ત જાણી તત્કાળ માન મૂકી નમસ્કાર કરવા, પ્રાર્થના કરવી. પણ દેહ દ્રષ્ટિ ન રાખવી કે હું મોટો છું, હું ઉત્તમ છું અને આ મોટો નથી, આ નાનો છે, હું એને દંડવટ કેમ કરું. આવી દેહ દ્રષ્ટિ શ્રીજી મહારાજ કે ક્યારેય પણ રાખવી નહીં. જો અને મહારાજ પાછા એમ બોલ્યા કે આ અમે જે પ્રાયચિત બતાવ્યું એને જે કરશે એના ઉપર નરનારાયણ ભગવાન પ્રસન્ન થશે. નરનારાયણ ભગવાનને ક્યારેય ક્રોધ ઉપજ્યો જ નથી એટલે નરનારાયણનું પ્રમાણ થાય છે. એ પ્રસન્ન થશે, એનું અંતઃકરણ શુદ્ધ થશે, કામ ક્રોધ લોભ માન મત્સર આદિ તમામ દોષો એના નાશ થશે. અને ક્રોધ જ્યારે ઉપજે અને એનું પ્રાયશ્ચિત આ સત્સંગમાં કોઈ નહીં કરે તો મહારાજ કે એને સર્પ તુલ્ય જાણવો અને ભગવાનનો ભક્ત એને જાણવો નહીં. લ્યો આટલું કીધું અમદાવાદના 8મા વચનામૃતમાં. આ વર્ષે કઈ ક્રોધ ઉપજ્યો છે કે નથી ઉપજ્યો? કેમ છે? તો નવા વર્ષે કરી લેજો. આ જેના ઉપર ક્રોધ ઉપજ્યો હોય, કોણે કોણે આપણને દુઃખ દીધું એની યાદી તો આપણી પાસે છે કે આ વર્ષમાં મને કોણે કોણે દુઃખ દીધું, મારી સામે કોણ કોણ બોલ્યો, મારું વાકો કોણ બોલ્યો, એ બધું આપણે ગણિત રાખ્યું છે. પણ આપણા થકી કોને કોને દુઃખ થયું એની યાદી ખરી તમારી પાસે? નહીં. આ બહુ ખોટું કહેવાય. એ પણ યાદી રાખવા જેવી છે કે ભાઈ મારા થકી કોણ કોણ દુખાણું, મેં કોના ઉપર ક્રોધ કર્યો, એ બહુ જરૂરી છે. શ્રીજી મહારાજે ક્રોધ ટાળવાનો આદેશ આપ્યો છે કારણ કે મહારાજ એમ બોલ્યા છે ક્રોધ સાથે અમને અતિશય વેર છે. લોયાનું પહેલું વચનામૃત. જેને ઉપર આપણા ઈષ્ટદેવને વેર હોય તો શું આપણે એને આમ હેત કરીને રખાય? આપણા બાપ બેઠા બેઠા એમ કહે છે મને ક્રોધ ઉપર અતિશય વેર છે. તો જેની ઉપર મહારાજને વેર હોય એની સાથે આપણે યારી ન રખાય, એને છોડી દેવાય. શ્રીજી મહારાજ તો એમ કહે છે કરડા મધ્યના 27મા વચનામૃતમાં અમારે તો 1 થી લાખ રૂપિયા સુધીનો કોઈ બગાડ કરે ને તોય પોતા સારું ક્રોધ આવે જ નહીં. વિચાર તો કરો. મહારાજ પોતે જો આવા છે તો પોતાના ભક્તોને પણ આ દોષથી રહિત બનાવવા ઈચ્છે છે. એમના યોગમાં જે જે આવ્યા એ આવા થઈ ગયા છે. જે આવ્યા એ કુંડળના હાથિયા પટગરની વાત તો તમે જાણી છે ને. રાતે ઊંઘમાંથી ઉઠ્યા હો રામ પટગર, ઊંઘમાંથી ઉઠ્યા. એમાં અંધારામાં પગે કંઈક ગાડું ભટકાણું. તે ગાડા ઉપર એ રામ પટગરને બરાબર ક્રોધ આવ્યો ભાઈ. હા, રાતે. અને દોડીને ગાડાને બટકું ભરી ગયા. એ તો હારું થયું કોઈ માણા નહોતો.
નકર ગાંદડું કાઢી નાખત. ગાડાને બટકું ભરી ગયા, તમે માનશો નહીં, 2 દાંત પડી ગયા આગળના. એ કેવું કસકસાવીને બટકું ભર્યું છે. પણ ભાઈ આ સત્સંગનો પ્રતાપ તો તમે જુઓ, પછીથી એ સાધુ થયા. એમનો માનતા બટકા ભરનારા સાધુ ન થાય. આવા ક્રોધી સાધુ થયા. ગુણાતીતાનંદ સ્વામીએ એમને વાતોમાં લખ્યું 2 પ્રકરણની. પછી તો ભાઈ સંતોને ભાવાન વૈરાગીઓ રંજાડે. સાધુ થઈ ગયા, ગામડે જાય, વૈરાગીઓ ચીપિયાથી મારે, ખૂબ રંજાડે, ગાળ્યો દે. પણ આ પટગર એક શબ્દ ન બોલે કે ન ગુસ્સે થાય, આવા થઈ ગયા. પછી કોઈએ એને કીધું કે આવું કેમ? તો કહે એ પટગર તો મરી ગયો. શું? એ પટગર તો મરી ગયો. હવે તો આ નિર્માના નંદ બન્યા છે. હવે એને કોઈના ઉપર ક્રોધ ના આવે, ક્રોધ માનમાંથી આવે છે. મને હાવ સ્વામિનારાયણ ભગવાને નિર્માની કરી દીધો. વિચાર કરો, એક દિવસ ગાડાને બટકું ભરનારો સાધુ થયા પછી ક્રોધને હાવ તિલાંજલિ આપે છે. આપણે હરિભગત થાય, કંઠી બાંધી ભગવાનના શરણે થાય, પછી જરાક વિચાર તો કરીએ કઈ કઈ બાબતમાં હું કોના કોના ઉપર ક્રોધ કરું છું. હિસાબ તો કરીએ. જો પૈસા તો ગણ્યા છે ને આ વર્ષે કેટલા આવ્યા એમ? કેટલી આવક થઈ એની ગણતરી કરીને આવ્યા છો? બાકી છે જી. હેમ આનો પણ હિસાબ આધ્યાત્મિક માર્ગે મારે ને તમારે કરવાનો છે. આવો ક્રોધ છે, કામ, ક્રોધ ને લોભ. 3જા નંબરે લોભ આવે છે. નંદ રાજાએ આખી પૃથ્વીનું નાણું ભેરું કર્યું, છેલ્લે એમાંથી મોત થયું. ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓ ભેળી કરીને છેલ્લી વારે એમાંથી દુઃખ થયું. સ્વામી કે માર્ગ જ એવો છે. કોને સુખ થયું પૈસા ભેગા કરવાથી? કયો. અને બીજી એક વાત પણ સમજવા જેવી છે કે જેમ જેમ રૂપિયા આવે ને ખબર નહીં, ટેન્શન વધતું જાય. બધા જ કહેતા હોય, બધા કહે છે ટેન્શન બહુ છે. હા, અમુક હદથી બહાર જાય એટલે ટેન્શન વધે ને વધે. બાકી અમુક પ્રમાણમાં એ જરૂરી પણ છે. જો ટેન્શન, ચિંતા, ધગજ આ બધું ન હોય ને તો પ્રગતિ ન થાય. ચીવટ તો પાછી ચીવટે ન હોય, લગ્ન ન હોય, કોઈ કાર્ય સિદ્ધ ન થાય. પણ અતિશય ટેન્શન એ દુઃખનું કારણ છે. એ ચિંતાનો ઉપયોગ કરતા પણ આવડવું જોઈએ. ભગવાનના ભક્તો એના વિશે વિચાર કરીએ. ફરિયાદ તો હોય જ છે કે ટેન્શન છે, પણ શું કરીએ? ધીમે ધીમે વાલા ભક્તજનો જેમ જેમ ઉંમર થાય ને એમ એમ થોડી પ્રવૃત્તિઓ પણ ઓછી કરવી. આ તો શું છે, જેમ જેમ ઉંમર થાય એમ એક એક પ્રવૃત્તિ ઉમેરતા જાય. એક કારખાનું, બીજા વર્ષે બીજું, ત્રીજા વર્ષે ત્રીજું. અહીંયા રોકાણ કર્યું હોય, અમદાવાદમાં રોકાણ કર્યું હોય, ભરૂચમાં કર્યું હોય, થોડું મુંબઈમાં કર્યું હોય, થોડું પરદેશમાં રોકાણ કર્યું હોય. અરે પોતાને ખબર ન હોય કે મેં ક્યાં ક્યાં રોક્યું છે. ઘણી વાર એવું થાય, એટલું બધું વધી જાય કે એને ખબર ન રહે. પછી મગજ એટલું બધું તંગ થઈ જાય, પછી પાછો કે બહુ ટેન્શન છે. અરે બહુ ટેન્શન. પણ ભલા માણા થોડું ઓછું કરી નાખ ને. હે, તમારે કઈ ટેન્શન છે? કારણ કે ઓછું કરીને બેઠા છો. આગળ જો બહુ જાજુ હોય તો અહીંયા બેઠા બેઠા ઘણું ટેન્શન હોય.
અને આપણને ખબર નથી એવું નથી, આપણને ખબર છે પણ આપણે જાગવું નથી. અને એવું નથી પાછું આ સત્સંગમાં કોઈ જાગતું નથી. ઘણા સાંભળીને જાગી જતા હોય છે, પણ ઘણા સત્સંગમાં નક્કી કરીને આવે, ભલે ની કીધે રાખે તમ તાર, આપણે જેમ કરતા એમ જ કરવાનું. શું કેવું તમારું? બરાબર, એ જ કીધે રાખવાના છે. આપણે અહીં શિબિરમાં આવ્યા છીએ એટલે એ કહેવાના જ છે, આને કઈ અસર ન થાય. વાતનો સાર વાલા ભક્તજનો એટલો જ છે કે આ લોભ, પૈસો આવે એની હારોહાર અશાંતિ આવે છે. અને એનો જો કોઈ ઈલાજ હોય તો એ જ છે કે આપણે આપણી ઈચ્છાઓને ઓછી કરીએ, યા તો આપણી ઈચ્છાઓને પરમાત્માની ઈચ્છામાં ભેળવી દઈએ. આ જ ઉપાય છે. મોટાને લોભે દુખી કર્યા છો, મોટાને. પૂછો મહાભારતને, પૂછો શ્રીમદ ભાગવતને. સત્રાજીત યાદવ સૂર્યનો ભક્ત હતો અને સૂર્ય એના સ્વામી હતા. સૂર્ય નારાયણે પ્રસન્ન થઈને સત્રાજીત રાજાને શમંતક મણિ આપ્યો હતો. અને આ મણિ એ ગળામાં બાંધી અને એકવાર સત્રાજીત રાજા દ્વારકા આવ્યો હતો. તેજ એટલું બધું હતું, એમ ચાલ્યો આવે બજારમાં, એના તેજથી દ્વારકાના લોકો અંજાઈ ગયા. લોકોને એમ થઈ ગયું કે આકાશમાંથી સૂર્ય શું આ ધરતી ઉપર આવ્યો છે? અજાણ્યા માણસો આવું બોલતા હતા. ભગવાન કૃષ્ણ થોડું હસ્યા અને એને કહ્યું કે સૂર્યદેવ નથી, પણ આ મણિનો પ્રકાશ છે, જે મણિ સત્રાજીત રાજાની પાસે છે. અને આ મણિ દિવસે 8 ભાર હોનું આપતો. 8 ભાર એટલે 16,000 તોલા. કેટલું? 16,000 તોલા બરાબર 1 ભાર થાય, એટલે 1,28,000 તોલા, એટલે 80 મણ હોનું રોજ આ શ્યામંતક મણિ સત્રાજીત રાજાને આપતો હતો. કેટલું? 80 મણ હોનું રોજ મળતું. આટલું મળતું હોય શિબિરમાં આવે? હે? મણિનું પૂજન કરતો રાજા. અને મણિ જ્યાં હોય ત્યાં દુર્ભિક્ષ વર્ષ, અકાળ મૃત્યુ, અકલ્યાણ, સર્પ આદિની વ્યાધિ, ઉપાધિ, કોઈ પણ પ્રકારના અશુભ કારણો ત્યાં ન હોય. એ રાજા જ્યાં જાય, સમજો સુરતમાં આવે ને તો સુરતમાં કોઈ દી કાળ ન પડે, કોઈ દી સર્પ આદિ કોઈને કરડે નહીં, દુર્ભિક્ષ વર્ષ ન થાય, કોઈ પણ પ્રકારની ઉપાધિ કોઈ પણ પ્રજાને ન થાય. આટલો તો એ મણિનો પ્રભાવ હતો. એક વખત ભગવાને યાદવોના રાજા ઉગ્રસેન માટે સત્રાજીત રાજા પાસે આ મણિની માંગણી કરી કે સત્રાજીત, આ મણિ તું મને આપી દે. આ લોભ કેવો છે મારે તમને બતાવવું છે, અને લોભ શું કરે છે. એટલે તો આ ઉત્તર ગુજરાતના ભક્તો ભગવાન પાસે માગે છે કે અમને આ નો દેશો મહારાજ, બીજું તમારે જે દેવું હોય દો. ભગવાને માગણી કરી, પણ ભાઈ ધનની લાલચ છે. સત્રાજીત રાજાએ ભગવાનની માંગણીનો પણ ભંગ કર્યો છે. તમે જોજો, સાધુ ક્યારેક ઘણી વાર કહે ને કે એટલી સેવા કરો, તો આપણને શું થાય ખબર? લોભ હોય એટલે સાધુ નકરું માગ જ કરે છે. ત્યારે એમ નથી થતું કે મારામાં શું છે? લોભ છે. મણિ ન આપ્યો. બન્યો એવું, સત્રાજીતનો ભાઈ હતો પ્રસેન, એક દિવસ એ મણિને ગળે બાંધી ઘોડા ઉપર બેસી અને વનમાં મૃગ્યા કરવા જતો હતો. અને એમાં એક કેસરી સિંહ એને એ પ્રસેનને જોયો અને ગળામાં મણિ હતો, એનો પ્રકાશ જોયો, એટલે સિંહે સીધી છલાંગ મારી અને પ્રસેનને પંજો મારી નાખ્યો. એ મણિ એના ગળામાંથી લઈ અને સિંહ ભાગ્યો, ખેંચીને પર્વતમાં ગયો. અને સિંહને જ્યારે જાંબુવાને જોયો, વનનો એક રીંછ જાંબુવાન રામા અવતાર વખતનો,
એને મણી લેવાની ઈચ્છા થઈ. એટલે જાંબુવાને એ મણી લેવા માટે ગુફામાં જઈ અને સિંહની હારે યુદ્ધ કરી, સિંહને માર્યો. એ મણી લઈ અને પોતાની ગુફામાં આવી, પોતાની એક દીકરી હતી એને રમવા માટે રમકડા તરીકે આપી દીધો. પોતાનો ભાઈ પ્રસન્ન દેખાયો નહીં એટલે સત્રાજીત રાજાને પરિતાપ થયો, મારો ભાઈ ક્યાં ગયો? વનમાં ગયો તો કંઠમાં મણી હતો. ઘણું કરીને મને એવું લાગે છે કૃષ્ણએ એને મારી નાખ્યો છે. મારી પાસે મણી માગ્યો તો કૃષ્ણએ, પણ મેં ન આપ્યો એટલે મારા ભાઈને માર્યો છે. આવો આક્ષેપ ભગવાન ઉપર આવ્યો. આ લોભ કરાવે. જે નિર્દોષ હોય છતાં પણ એમાં દોષનું આરોપણ કરાવે છે આ લોભ. આખી દ્વારિકા આ સાંભળીને લોકો પછી કાનો કાન એકબીજાને આ વાત માંડ્યા કેવા. આખી દ્વારિકા તમે માની નહીં શકો ભગવાનના વિરોધમાં માંડી વાતો કરવા કે કૃષ્ણએ મણી લીધો છે, કૃષ્ણએ મણી ક્યાંક હંતાડ્યો છે. અરે લોકો વાત કરે એનો કઈ બહુ વાંધો ન હોય, લોકો તો બોલ્યા કરે. કહેવાય ને ગામના મોઢે ગૌણા બંધાય નહીં, બહુ હોય નળે બાંધી દેવાય, પાણી ગાળીને આવે. બાકી ગામના મોઢે કઈ ગૌણા બંધાય નહીં. એનો કઈ ભગવાન કૃષ્ણને વાંધો નહોતો. પણ એક દિવસ બલરામે કહ્યું, કૃષ્ણ ભાઈ મણી લીધો હોય ને તો આપી દે. કૃષ્ણ બલરામની સામે જોઈ રહ્યા. હા, કયું મોટા ભાઈ તમે કયો છો? બોલે તારી પહેલાની આદત હતી ને ભૈયા, એટલે. બોલે ભાઈ એ આદત મારી માખણ ચોરવાની હતી, મણી ચોરવાની ક્યાં હતી? હે, આખી દ્વારિકા હવે ભગવાન કૃષ્ણના વિરોધમાં માંડી વાતો કરવા. અને આનો અર્થ એક એવો પણ નીકળે વાલા ભક્તજનો કે સમાજનો શું ભરોસો? હે, આ સમાજે તો ભગવાન કૃષ્ણને પણ શાંતિ નથી લેવા દીધી, મને અને તમને ક્યાં શાંતિ લેવા દે? એટલા માટે તો સંતો સમાજ ઉપર નિર્ભર નથી. અને સંતોને ખબર છે કે આજે જે લોકો ફૂલના હાર પહેરાવે છે, પગ ધોઈને પાણી પીવે છે, એ જ માણસો પગમાંથી જોડો કાઢી અને ક્યારે મારે એનું કાંઈ નક્કી નથી. એનું કાંઈ નક્કી નથી. સમાજ છે ભગવાન સીતારામને પણ એને શાંતિ નથી લેવા દીધી. અરે કયો ગુનો હતો એ મેવાડના મીરાબાઈનો કે જેને ઝેર પીવું પડ્યું? કોના ઘરની નરસિંહ મહેતાએ ચોરી કરી હતી કે માંડલિક એને નરસિંહ મહેતાને જેલની અંદર પૂરી દે? અને કયો અપરાધ હતો એ તુકારામનો કે લોકો એને મારી મારી અને કાંટાની વાડમાં ફેંકી દે? અને કયો ગુનો હતો પંઢરપુરના એ જનાબાઈનો કે સમાજ એના ચારિત્ર ઉપર શંકા કરે? અને જનાબાઈને જીવવા પણ ન દીધા. કયો ગુનો હતો ભગવાન મહાવીરનો કે એના કાનની અંદર સૂળ ભોંકવામાં આવી? કયો ગુનો હતો ઈસુ ખ્રિસ્તનો કે ક્રોસની હારે એને જડી દેવામાં આવ્યા? અને કયો ગુનો હતો સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો કે આ સમાજ એને ધોળા પહેરાવા તૈયાર થયો હતો? કયો ગુનો હતો એ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો કે જેને માથે બેલા નાખવામાં આવ્યા? અને કયો ગુનો હતો આપણા નંદ સાધુઓનો કે જેની જોડીઓમાં ઝેર અને દેવતાઓ નાખવામાં આવ્યા હતા? કયો ગુનો હતો એ મા સમા સદગુરુ મુક્તાનંદ સ્વામીનો કે જેના કપાળમાં ઝેર ચરચવામાં આવ્યું હતું? આપણે કલ્પના નહીં કરી શકીએ. એટલે આ સમાજનો કોઈ ભરોસો નથી. ભરોસો એક ભગવાનનો છે. ભગવાનના ભરોસે જે જીવતા શીખ્યો છે એને આ સમાજ કોઈ દી દુખી નહીં કરી શકે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એમના કાવ્યની અંદર એક ઈરાનના સંત મંસૂરની વાત લખી છે. એનું નામ ટાંક્યું છે કાવ્યમાં. ટૂંકમાં જો એના પોઈન્ટ આપું, કહેવાય છે કે મંસૂરના એક સંત થયા ઈરાનની અંદર, એને 1 લાખ શિષ્યો હતા.
કેટલા? 1,00,000 શિષ્યો. અરે ઈરાનના શાસને આ મંસૂરને ફાંસીની સજા આપી. તેથી 1,00,000 શિષ્યો આ ફાંસી જોવા માટે હાજર હતા. એમાંથી એક નો બોલ્યો કે આમ શું કામ. એક જણો ઉભો થઈને એમ ન બોલ્યો કે ફાંસી શું કામ. કથા એવી છે, હજારોની ભીડ એકઠી થયેલી, ટોળાઓની વચ્ચોવચ્ચ ફાંસીનો તખ્તો ઊભો કરવામાં આવેલો અને બાજુમાં મંસૂરને બાંધવામાં આવેલો. થોડી વાર પછી એને ફાંસીએ ચડાવવો એવો બાદશાહનો હુકમ હતો અને ભીડની અંદર ગણગણાટ થઈ રહ્યો હતો. અને લોકો એવું બોલતા હતા કે ના જોયો હોય તો જોઈ લો, આ ખુદા આવ્યો છે. કપડાના ઠેકાણા નથી અને પોતાની જાતને ખુદા તરીકે ઓળખાવે છે મંસૂર. મુસ્લિમ રિવાજ પ્રમાણે અનલ હક, આપણે ગુજરાતીમાં જેને અહમ બ્રહ્માસ્મી કહીએ, સંસ્કૃતમાં એને અહમ બ્રહ્માસ્મી કહીએ છીએ, ગુજરાતીમાં એમ કહેવાય કે હું બ્રહ્મ છું. મંસૂર આવું બોલતા હતા, અનલ હક એટલે અહમ બ્રહ્માસ્મી, હું બ્રહ્મ છું, હું આ શરીર નથી, હું આત્મા છું. અને એને એનો અનુભવ થઈ ગયો હતો એટલે એ બોલતો હતો અનલ હક અહમ બ્રહ્માસ્મી. અને એ ઈરાનના શાસકે, રાજાએ જાણ્યું એટલે એને આદેશ દઈ દીધો કે આવું બોલનારાને ફાંસીની સજા આપી દો. સમય જતો ગયો, ફાંસી આપવાનો સમય થોડો બાકી હતો અને બાદશાહ ખુદ પોતે આવ્યા. મંસૂરને કહ્યું, બોલો, તુમ તો દૂસરા ખુદા હો ક્યો, હવે આ પાગલપણ છોડી દે. ત્યારે મંસૂરે એમ કહ્યું, અનલ હક અહમ બ્રહ્માસ્મી, મેં ये શરીર નહીં હું, મેં બ્રહ્મ હું. અને એ જ વખતે બાદશાહે આદેશ કરી દીધો, મારો સાલે કો. બાદશાહને પણ પછી બહુ ગુસ્સો થયો. એક ચાબુક જોરથી આ મંસૂર સંત ઉપર ફટકારી અને એની સાથે જ લોકો એના ઉપર તૂટી પડ્યા. પથરાનો વરસાદ થયો, વરસાદ. આ મંસૂરનું આખે આખું અંગ લોહી લુહાણ થઈ ગયું. ટોળામાં ઉભેલા દરેક લોકો એના દુશ્મન નહોતા. અરે એ શું કહેવા માગે છે એને પણ ઘણા લોકો સમજતા નહોતા. પણ બાદશાહે જે માણસનું મોત ઈચ્છ્યું હોય તો એને આપણે મારવો જોઈએ, આવું સાદું ગણિત બધાય ભણ્યા હતા. બાદશાહ જેનું મોત ઈચ્છે એટલે આપણે એને મારવાનો, બીજો કશોય વિચાર કર્યા વિના લોકો પથ્થરો અને કાકરીઓ મારતા હતા. આ ટોળાની અંદર ઈરાનના એક બીજા સંત હતા જેનું નામ હતું જુન્નેદ. એ ફકીર હતા, તત્વજ્ઞાની હતા અને એમ કહેવાય છે કે એને ખુદાની ઝાંખી થયેલી. એ પણ એ ટોળામાં ન્યા ઉભેલા. મંસૂર પણ તત્વજ્ઞાની છે એની ખાતરી એને હતી. બને તો સૂળી ઉપર ન ચડવા દઉં, ફાંસીના માચડે ન ચડવા દઉં, એ બચાવવા માટે એવો આવ્યા હતા. પણ બાદશાહનો રોષ જોયો ને એટલે જુન્નેદે ચૂપ થઈ ગયા કે આમાં કઈ બોલાય નહીં. અને એ કઈ બોલે એ પહેલા તો મંસૂર ઉપર લોકોએ બહુ પથ્થર માર્યા. એણે જોયું એવો એક પણ માણસ નહોતો કે જેણે મંસૂરને પથ્થર ન માર્યો હોય. આ જુન્નેદને થયું કે જો હું પણ નહીં મારું તો કોઈ જોઈ જશે અને બાદશાહને કહેશે તો બાદશાહ મને દંડ દેશે. ખલાસ થઈ ગયું. જ્ઞાન ઉપર ડરે વિજય મેળવી લીધો. આજે આટલું જ્ઞાન છે પણ ડર લાગ્યો. પોતે મંસૂરને પહેરાવવા માટે એક હાર લાવેલો, એમાંથી એને એક ફૂલ તોડ્યું. ગલગોટાનું ફૂલ હતું. ફૂલ હાથમાં લઈને આમ મચોડ્યું, કઠણ કરી દીધું. પાંખડીઓ ચીમડાઈ ગઈ અને ધીરે રહી અને હાથમાં લઈને જાણે કે પથ્થર ફેંકે છે એવી રીતે એ ફૂલને
હળવેકથી આમ મંસૂર ઉપર ફેંક્યું છે. અને એ જ વખતે મંસૂરે ચીસ પાડ્યો, મેં મર ગયા જુનેદ, મેં મર ગયા. જુનેદ ફકીર એની પાસે ગયો. દુનિયાનો એ ડાયો માણસ હતો, બોલવાનું એને ભાન હતું, લોકો એને માનતા હતા, બાદશાહ પણ એને પૂજ્ય ગણતા હતા. એટલે જેવો એ સૂળી પાસે ગયો એટલે કાકરા મારતા લોકો બંધ થઈ ગયા. મંસૂરની પાસે જઈને કીધું, કેમ છે, મરી ગયો? હા, તમારા ફૂલના મારથી હું મરી ગયો. કે ફૂલના મારથી? અરે ભાઈ, વાગે નહીં ને, એટલે તો મેં ફૂલનો ઘા કર્યો હતો, અને ભાઈ એ મેં ધીરેથી કર્યો હતો. મંસૂરે કહ્યું, મને વજ્રની જેમ તારું ફૂલ વાગ્યું છે. મોટો પથ્થર તે જો રીંછથી માર્યો હોત ને બાપ, તો હું જીરવી જાત. પણ દુનિયાને દેખાડો કરવા માટે જે તે ફૂલ જે મારા ઉપર ફેંક્યું, એની ચોટ સીધી હૃદયમાં વાગી છે, અને બહુ ઘેરી ચોટ છે. જુનેદ, મને નથી સમજાતું કે આટલા બધા પથ્થરનો માર તમે સહન કર્યો, એક શબ્દ ન ઉચ્ચાર્યો, અને મારું એક કોમળ ફૂલ અડતા તમે ચીસ પાડી બેઠા. ત્યારે મંસૂરે કહ્યું, તમને નહીં સમજાય. પથ્થર મારનારો અણસમજુ હતો, અજ્ઞાની હતા, ધર્માંધ હતા, ધર્મથી અંધ હતા. પણ તમને તો ખબર છે ને, અને તમને જુનેદ હું જ્ઞાની માનું છું, તમને હું દેખતા માનું છું. તમે દેખતા તો છો જ ને, અને તોય તમે મને માર્યું. આ એક ફૂલની એક એક પાંખડીઓ કરોડ કરોડ કાંટા બનીને અંગે અંગમાં ભોંકાઈ છે. તમારે મને મારવો જ તો ને બાપ, તો પથ્થર મારવો હતો એ બરાબર ગણાત. પથ્થરનો વરસાદ જીરવાય છે, ઓલ ફૂલની એક પાંખડીનો માર જીરવો મુશ્કેલ છે. જુનેદ, આંધળાઓ અને અજ્ઞાનીઓ મને ના ઓળખી શક્યા, પણ તમારા જેવા જ્ઞાની અને દેખતા એ પણ આવી રીતે ઘા કરે. આટલું બોલતા બોલતા ત્યારે મંસૂરની આંખો આંસુઓથી ભીની થઈ હતી. અને એમ કહેવાય છે પછીથી તો મંસૂરને સૂળીએ ચડાવવામાં આવ્યા છે અને મરણ પામ્યા. અને એ વખતે પણ અનલ હક અહમ બ્રહ્માસ્મી એ પડઘા ચારેય બાજુ આકાશમાં ગુંજતા હતા. ચમનના ન્યાયમાં નિર્દોષતા પણ એક તહોમત છે. ચમનના ન્યાયમાં નિર્દોષતા પણ એક તહોમત છે. બચીને ક્યાં જશે આ ફૂલ, કાંટાની અદાલત છે. ફૂલ પણ બચીને ક્યાં જાય, જ્યાં કાંટાની અદાલતમાં એને હાજર થવાનું હોય. અને એટલા માટે તો આપણા સંતો પણ એમ કહે છે, ભગવાન કૃષ્ણને પણ નથી છોડ્યા, ભગવાન રામ અને સીતાને પણ આ સમાજે નથી છોડ્યા. અને એટલે કોઈ સંતે એવું કીધું, આલોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં. આલોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં. દુનિયાતણા દોરંગના ધોખા કદી ધરશો નહીં. આ લોકના સાગરમાં કોઈ નાવથી તરતો નથી. જગદંબ માતા જાનકી, ધિકારથી ધોબી તણા,
અરે જેના પિતા મહારાજા જનક છે, જેના સસરા દશરથ મહારાજા છે, 10 દિશામાં જેનો રથ કોઈ પણ પ્રકારના આવરણ વગર જઈ શકતો તો એવા જેના સમરથ સસરા હતા, દશરથનો એ દરબાર, તુલસીદાસજી એમ કહે છે, ઇન્દ્ર પણ જેના દરબારની આશા કરે, અરે જેના પતિ સાક્ષાત ભગવાન રામ, અને સીતાનો પહેલો પ્રસવ એ જંગલમાં થયો. શ્રી રામની મહારાણીએ, શ્રી રામની મહારાણીએ જંગલ વિશે પુત્રો જણ્યા, જંગલ વિશે પુત્રો જણ્યા. આલોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં. આલોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં. એક વાત કહું, આપણા ભારતમાં ઘણા બધા ગ્રંથો લખાયા, વાંચવા જેવું ઘણું છે, પણ એમાં એક વાતનો નિર્ણય ક્યાંય નથી કે આપણે કેવા પ્રકારનું જીવન જીવીએ તો આ સમાજ મંજૂર રાખે એમ. ભગવાનને રાજી કરવાના અનેક ઉપાયો શાસ્ત્રોમાં બતાવ્યા, પણ સમાજને કેમ રાજી કરવો એનો ઉપાય ક્યાંય બતાવ્યો નથી. તમે જ્ઞાની બનો તોય વાંધો, અને વિજ્ઞાની બનો તોય આ સમાજને વાંધો. અરે તમે ભગત બનો તોય તકલીફ, પૈસા વાળા બનો તોય વાંધો, અને તમે જો વક્તા બનો તોય વાંધો, અને ન બોલો તોય વાંધો. હવે કઈ બોલ્યા જેવું નથી, હું બોલે કે હે? આ જગતને ક્યાંય પહોંચાય એમ નથી. અરે આંખને ઊંચી રાખો તો દુનિયા એમ કે છે ભાડ્યો અભિમાની, અને નીચું જોતા જાવ તો એમ લોકો એમ કહે છે ખલાસ થઈ ગયું, હવે ઊંચા જોયા જેવું કઈ છે નહીં કે. અને આપણને એમ વિચાર આવે કે આંખને ઊંચી નીચી રાખવામાં તકલીફ, એટલે આપણે આડું અવળું જોતા ચાલીએ તો તરત સમાજ એમ કે આંખનું ક્યાં ઠેકાણું છે. ભગવાન કૃષ્ણને પણ આ સમાજે છોડ્યા નથી, એ કામ કરાયું તું લોભે. ભગવાન કૃષ્ણ ઉપર અપવાદ આવ્યો, અને અપકીર્તિને ટાળવા માટે ગામના લોકોની સાથે ભગવાન કૃષ્ણ પછી પ્રસેનની શોધ કરવા નીકળ્યા. વનમાં પ્રસેનને અને ઘોડાઓને કેસરી સિંહે મારી નાખેલા જોયા. કેસરીને પર્વતની પાસે જાંબુવાન ઋષિએ મારી નાખેલા જોયા. અને પછી અંધારાવાળી ગુફા, ભયંકર ગુફા હતી, ત્યાં આવ્યા ભગવાન કૃષ્ણ. લોકો હારે હતા. લોકોને કહ્યું તમે બહાર બેસો, હું એકલો ગુફાની અંદર જાઉં છું. અને ભગવાન કૃષ્ણ પોતાની અપકીર્તિ ટાળવા આજ ગુફામાં ગયા. આ બાજુ અંદર ગયા ત્યારે એક કન્યા એ મણીને રમકડું કરી અને રમતી હતી, એને લઈ લેવાના વિચારથી ભગવાન કૃષ્ણ એની પાસે ગયા. અને કોઈ દિવસ જોયેલા નહીં એવા પુરુષને જોતા એ બાળકની ઉપમાતા જે હતી એને ચીસ નાખી. અને એ અવાજ જ્યાં સાંભળ્યો ત્યાં મહાબળવાન ક્રોધિત થયેલો જાંબુવાન દોડતો આવ્યો. ભગવાન કૃષ્ણના પ્રભાવની એને ખબર નહોતી. એને એ ખબર નહોતી કે આ મારા સ્વામી છે. એને પ્રાકૃત મનુષ્ય માની અને એમની સાથે આ જાંબુવાન માંડ્યો યુદ્ધ કરવા. પરસ્પર એકબીજાને જીતી લેવાના ભાવથી જેમ બે બાજ પક્ષીઓનું તુમુલ યુદ્ધ થાય એમ ભયંકર દ્વંદ્વ યુદ્ધ થયું. આયુધો, પથરાવો, ઝાડ ને હાથ ને વજ્ર જેવા પડવા લાગ્યા. રાત અને દિવસ વિસામો ખાયા વગર 28 દિવસ સુધી સતત યુદ્ધ હાલ્યું. કોણે કરાવ્યું? 28 દિવસ ખાધા પીધા વગર ભગવાન કૃષ્ણને પણ જાંબુવાનની હારે ગુફામાં યુદ્ધ ચાલુ રહ્યું. અને આખીર ભગવાને મુષ્ટિનો પ્રહાર કર્યો અને જાંબુવાનના અંગ બધાય ઢીલા પડ્યા, બળ ક્ષીણ થયું,
શરીરમાં પરસેવો વળ્યો અને જાંબુવાન આશ્ચર્ય પામ્યો. એને ખ્યાલ આવી ગયો, મને હરાવનારો આ દુનિયામાં મારો ઈષ્ટ રામ સિવાય બીજો કોઈ નથી. લાગે છે કે એ જ આ ફરીને અવતાર લઈને આવ્યા છે. હાથ જોડ્યા, પ્રભુ અપરાધ થઈ ગયો, હું તમને ઓળખો ને તમારી હારે એક મણી માટે 28 દિવસ સુધી યુદ્ધ કરતો રહ્યો. આંખમાંથી ચોધાર આંસુઓ પડ્યા અને આખીર જાંબુવાને માફી માંગી. સ્યમંતક મણી લઈ ભગવાનના હાથમાં આપ્યો અને પોતાની દીકરી જાંબુવતી હતી એને પણ ભગવાન કૃષ્ણના હાથમાં એનું કાંડું સોંપ્યું કે લ્યો આ પાણી ગ્રહણ કરો, હું મારી દીકરી તમને આપું છું. આ બાજુ ભગવાન મણી લઈને આવ્યા અને સત્રાજીત રાજાને બોલાવીને કે લે આ મણી, આજ પછી મારું નામ લેતો નહીં કે ભગવાન કૃષ્ણએ મણી ચોર્યો તો. હાચવીને રાખજે. વિચાર તો કરો કેટલી તકલીફ છે. આ લોભ શું કરાવે જો તો ખરા. ભગવાન જેવા ભગવાન અને આગળ ઉપર જતા પછી અક્રૂરને એકવાર મણી આપવામાં આવ્યો તો અક્રૂરજીએ પણ મણી હંતાડ્યો. ભગત કહેવાય છે અક્રૂર. ચરણરજનો મહિમા સમજવામાં અક્રૂર જેવા કોઈ ભગત નહીં, પણ લોભ એમાંય પ્રવેશ કરે છે. માટે એવું ન માનવું કે હું ભગત થયો એટલે મારામાં લોભ ન આવે. સમાગમ કરવા આવે, આમ ન આવે. અક્રૂરમાં પ્રવેશ કર્યો. ફરીવાર ભગવાન કૃષ્ણએ કહ્યું કે મણી ક્યાં છે? અક્રૂરજીને પૂછ્યું. અક્રૂરજી કે મારી પાસે નથી. હારે જ ખેસના છેડે બાંધેલો ના પાડે. અક્રૂરજી વયા ગયા કાશી. પણ મણીનો એવો પ્રભાવ હતો કે જ્યાં જાય ત્યાંથી દુકાળ વયો જાય, આપત્તિઓ વહી જાય, રોગ વયો જાય. એટલે કાશીમાંથી દુષ્કાળ ગયો, રોગ વયા ગયા, માણસો બધા નિરોગી. ખ્યાલ આવી ગયો કે મણી અહીંયા છે. અક્રૂરને બોલાવીને કીધું, અક્રૂર તમે મારા ભગત કે નહીં? તો કે હું તમારો ભગત. તો શું કામ ભાઈ ખોટું બોલશો? મણી તારી પાસે હોય તો કહી દે ને. પછી એણે કહ્યું મણી જોવા માટે આપું પણ રાખવા માટે ન આપું. અને આખીર ભગવાને મણી બતાવ્યો, ભગવાને જોયો, ભગવાન ઉપર આવેલો અપવાદ દૂર થયો. પછી અક્રૂરને ભગવાને મણી પાછો આપ્યો. પણ ભગવાન આગળ પણ આ મણીએ આવા ખેલ કર્યા, કપટ કરાવ્યું. એટલે તો આપણા ઉત્તર ગુજરાતના એ ભક્તો એમ કહે છે, કામ ક્રોધ ને લોભ કુમતી મોહ વ્યાપીને હે પ્રભુ અમારી મતિ ક્યારેય ફરે નહીં. મહારાજ એવી તમે અમારા ઉપર કંઈક દયા કરો. મહારાજ તમે દયા કરો. આવા બધા વિચિત્ર ભાવો છે વાલા ભક્તજનો. ભગવાન સાથે પણ દ્વેષ થઈ જાય અને ભગવાનને મારવાનો પણ સંકલ્પ થઈ જાય છે. આ કામ ક્રોધ ને લોભ આવા છે. ઘણીવાર લોભ હોય એના કારણે ઘણા સત્સંગીઓ સત્સંગમાં નથી આવતા. પૈસો આવી જાય એટલે એમ થાય ત્યાં જઈશું તો કંઈક સેવા બતાવશે. એટલે હંમેશા એ સત્સંગથી, સાધુથી, આવા શિબિર જેવા માહોલથી પણ છેટે રહેતા હોય. આ બધું લોભ કરાવે છે. દુર્યોધનની 18 અક્ષૌહિણી સેના એ લોભના કારણે નાશ પામી છે. મહાભારતના યુદ્ધમાં 18 દિવસમાં 39 લાખ મનુષ્યનો નરસંહાર થયો હતો. કેટલા? 39 લાખ. વિચાર તો કરો કેટલા માણસો 18 દિવસમાં સાફ થઈ ગયા. શેના માટે? બસ હોય ની અણી જેટલી જગ્યા હું ન આપું, બધું મારા બાપનું. અને એના કારણે આટલો નરસંહાર થયો. કોઈ એક જણો એમ નથી કહેતો કે ભાઈ આપી દે. હવ યુદ્ધે ચડ્યા. અને રાવણની કામી પ્રકૃતિથી સર્જાવેલ તાંડવથી આખા કુળનો નાશ થયો. આવી રીતે આ બધાય દોષો વાલા ભક્તજનો આવા જબર છે. એટલે આ ભક્તો પ્રાર્થના કરે છે, તમને ભજતા
આડો જે પડે મને ભજતા આડું જે પડે તમને ભજતા આડો જે પડે મને ભજતા આડું જે પડે માગીએ એ અમાને નવ નડે માગીએ અમને નવ નડે માગીએ અમને નવ નડે કામ ક્રોધ ને લોભ કુમતી મોહ વ્યાપીને ના ફરે મતી કામ ક્રોધ ને લોભ કુમતી મોહ વ્યાપીને ન ફરે મતી. હે મહારાજ, તમને ભજતા જે કાંઈ આડું આવે એને તમે દૂર કરજો. આ બધાય કામ ક્રોધાદિક દોષો તમારા ભજનમાં વિક્ષેપ કરે મહારાજ. આ એક સ્વભાવો છે. અમે તમારી પાસે માગીએ છીએ કે મહારાજ અમને આ નો નડ્યો. અન્ન જમી અવરનું સુવે નહીં તાણી સોડ. નિષ્કુળાનંદ સ્વામી કે અન્ન જમી અવરનું અને સુવે નહીં તાણી સોડ. નિર્દોષ થાવા નાથનું કરે ભજન તવન કર છોડ. નિર્દોષ જો થાવું હોય તો બપોરે રોટલા ખાઈ અને હોડ તાણીને હોવું નહીં. નિર્દોષ જો થાવું હોય તો શું કરવું? ભગવાનનું ભજન સ્મરણ સ્તવન કરવું. 7 અબજની વસ્તીમાં આમ તો કોઈ નડતું નથી. કોઈ નડે છે? કથા પૂરી થાય પછી કહેજો. કોઈ નડતું નથી. પોતાના સ્વભાવ જ પોતાને નડતર રૂપ થાય છે. આત્મા સાથે વળગેલી જે પ્રકૃતિ, જે સ્વભાવ, એ જ ભગવાન ભજવામાં આડા આવે છે. પછી એ કામનો સ્વભાવ હોય કે ક્રોધનો હોય કે લોભનો હોય, સ્વાદનો હોય કે માનનો હોય, કોઈ પણ હોય. અને જન્મ મરણનું કારણ જો કોઈ હોય તો એ સ્વભાવો જ છે, બીજા કોઈ નથી. લીમડામાંથી લીમડો થાય છે, બાવળમાંથી બાવળ થાય, આંબામાંથી આંબો થાય છે. એમ બધું સ્વભાવમાંથી થાય છે. વિષયના સંકલ્પ થાય. ગુણાતીતાનંદ સ્વામી કે એને વાસના કહેવાય છે, પણ ભગવાનની સ્મૃતિ કરતા જે સંકલ્પ થાય એને સ્વભાવ કહેવાય છે. શું મોટા પુરુષો આમ આપણને કહી ગયા છે. વિષયના સંકલ્પો એ વાસના છે, પણ જયારે ભગવાન સંભાળવા જ બેઠા છે, ભગવાનનું ધ્યાન કરવા, માનસી કરવા, પૂજા કરવા, અને ત્યારે સંકલ્પો થાય, આ સ્વભાવ પડી ગયા. દુનિયામાં બીજા બધાય કોર્સ પૂરા કરવા એ સહેલામાં સહેલા છે, પણ સ્વભાવ સુધારવાનો કોર્સ પૂરો કરવો એ અઘરામાં અઘરો છે. હજી લગી પૂરો નથી થયા. ભણી રહ્યા, ડિગ્રી આવી ગઈ, બધું આવી ગયું, પણ હજી આ કોર્સ પૂરો થયો નથી. તમે શરૂ કર્યો છે કે નહીં? પાછો સ્વભાવ સુધારવાનો કોર્સ તો પૂરો થાય. બાકી 8 શિબિર જાય ને હું તમે વૈયા જાઓ, આમ બાળી દેવાના છે. હા, અઘરામાં અઘરો છે. કેટલા ગરીબ ભગતની એવી પ્રકૃતિ હોય છે, રાજી થાય ને તો મન મૂકીને સેવા કરે. આ સત્સંગ મન મૂકીને કરે, અને કુરાજી થાય ને તો કરેલી સેવાય પાછી માગી લે. મારું દઈ દેજો પાછું, મારે નથી દેવાનું થતા. શું થયું ભાઈ? રાજી થયા તો મન મૂકીને સેવા કરી, અને સહેજ ફેર પડી ગયો ભાઈ તો કરેલી સેવાય પાછી માગી લે છે. અને કેટલાક તો ઉતાવળિયા માણા એવા હોય છે, દરેક વાતમાં બસ પતાવી દો, પૂજા પતાવો જલ્દી, દરેક કાર્યમાં પતાવી દેવાની જ વાત. પ્રકૃતિ એવી. ભાઈ ઉતાવળે આંબા નો પાકે. સંસાર મુકાય છે પણ સ્વભાવ નથી મુકાતો. આવા સ્વભાવ બળિયા છે. એટલે તો ઉત્તર ગુજરાતના ભક્તો પ્રાર્થના કરીને કહે છે, મહારાજ અમને આ નો નડે, આ નો દેતા.
અલિયા ખાચર, જીવા ખાચર વર્ષો સુધી સાક્ષાત ભગવાન પ્રગટ ભગવાન એની હારે હારવાર ફરતા હતા. રેમાં જયમાં ઘોડા ફેરવા છતાંય માન અને ઈર્ષા જિંદગી પર્યંત કાઢી નથી શીખ્યા એમ આપણા સંપ્રદાયના ઇતિહાસો ગ્રંથો કહે છે. ભગવાનની હારે રહ્યા તોય આને નહોતા કાઢી શીખ્યા, કારણ કે એને લાગતું જ નહીં કે અમને આ નડે છે. નડતું હોય તો માણસ કાઢે. આવા બળિયા છે. સિંદરી બળે પણ એમ કહેવાય છે વળ ન મૂકે, એમ માણસ મરે ત્યાં સુધી આ સ્વભાવો મૂકતા નથી. એક સંતે એક હરિભગત ને કીધું હમણાં, ભલે આટી મૂકી દે ભાઈ, આ આટી રખાય નહીં. આ ધામમાં જતા નડે. અક્ષરધામમાં તો આપણે ભેળું રહેવાનું છે, તો કે અક્ષરધામમાં બંદો જુદો બેસે. હા હમણાં એ કે અક્ષરધામમાં હું જુદો બેસીશ. હવે આવી અવળાઈ હોય, તમે હાવ હાચું કહેજો, અક્ષરધામમાં જાય ખરો? હે? શ્રીજી મહારાજ રાજકોટમાં ગયા હતા સર માલકમ ને ત્યાં, બોરડીના ઝાડ નીચે બેઠેલા. એ વખતે બોરડીના કાંટા ગોપાળાનંદ સ્વામીની પાઘમાં ભરાયા. એ જોઈને સ્વામી એટલું જ બોલ્યા હતા કે તારા નીચે સાક્ષાત ભગવાન બેઠા, છતાંય તારો સ્વભાવ તે મૂક્યો નહીં. આટલું ગોપાળાનંદ સ્વામી બોલ્યા, તે બોરડીના બધાય કાંટા ખરી ગયા. એ બોરડી કાંટા વગરની આજ પણ રાજકોટમાં મોજૂદ છે. એમાં બોર પણ આવે છે. એ બોરનો ઠળિયો લઈને વાવો તો એમાં કાંટા પણ આવે છે. પણ આ બોરડી એવી છે કે સંતના વચને એને બસ સ્વભાવ કાંટા ખેરવી નાખ્યા. આમ સ્વભાવ ટાળવા હોય તો ટળી શકે છે. સંતના વચને બોરડી કાંટા છોડે, પણ મનુષ્યને શબ્દનો, સ્પર્શનો, રૂપનો, રસનો, ગંધનો કાંટો વાયકો હોય ને તો એ મૂકવો બહુ અઘરો છે, બહુ અઘરો છે. માટે આ સ્વભાવો બધાય આડા આવે છે, નડે છે. એટલે આ ભક્તો બધાય પ્રાર્થના કરે છે, તમને ભજતા આડો જે પડે, ને ભજતા આડું જે પડે, માગીએ એ અમાને નવ નડે, માગીએ એ અમને નવ નડે, માગીએ એ અમને નવ નડે. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. આ સાથે અત્યારની કથાને વિરામ. ક્ષણ બે પર આવો હરિનામ સંકીર્તન. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ.